ઘેર શી કર પછી પાછું જવું પડશે મારા. આવો આવો શંભુજી આવો રમ રમ. હા આયા વળી. બોલો ચોથી વેલા ભૂલા પડી ગયા વળી. હવે ભૂલા તો પડવું જ પડે કે 2 દાડા થઈ ગયા. હા એ તો વાત સાચી પણ મારા રહ્યો ને તમે ટેકો કરો ને તે ઘણું સારું કર્યું હો. મારા જે અવસર આવીને ઉભો રહ્યો ને એ તમારા લીધે પાર પડ્યો હો. નકર હું તો હદ વચ્ચે રહી જોત. હા એ તો વાત સાચી હા પણ હવે મારે પૂરું કરાડો હવે. એટલે મેહુલજી મારે છોકરો પછી એને જેમ રાખવાની છે છોકરાની. એટલે એને પૈસા જોવે કે. શંભુજી તમારી કેવી વાત સાચી છે પણ હું તમને જે દાર હું તમારા પાસે પૈસા લેવા આવ્યો અને તમે મને 50,000 હાથમાં આલ્યા એ દાર હું તમને શું કીધું તું કે જો શંભુજી આ પૈસા રહ્યા ને હું તમને હોળી પછી આલ્યો પણ તમે તો મારા કાલ જેમ હતી બીજા દાર તો આઈને ઉભા થઈ ગયા તારે. એટલે અમે એવું શીખ્યું છું છોકરો હટ જાલી કે મારે જેમ રાખી મારા છોકરાની અહીં એને પછી પૈસા મારે તો હાલવાના. તમારી કેવી હું બધી વાત સાચી બરોબર પણ જો મારા પાસે 40,000 પડ્યા હતા 50,000 તમારા પાસે લાવ્યો અને આ તો ખર્ચો તો હા ના કરતો તો મારા લાખ બાર નીકળી ગયો. એટલે મહેમાન આવ્યો એનો ઉઠમણો લેવો પડી કે નહીં? આજે લેવા જ પડી રાશિ અવસર તો પછી લેવા પડી. એટલે હું કહેવાય એટલું માગું કે જો મારા હાલ પહાડ 1 રૂપિયો હ નહીં એટલે હું હાલ તમે પૈસા નહીં આ લેખું. 1 રૂપિયો નહીં પહાડ. અરે એ મારે શું જોવાનું હું તમને ટેકો કરી હવે મારે પૈસા જોવી હવે હાલવા જ પડી ને. બસ શંભુજી તમે તો આઈને બોલીને બીજું બોલો. હું તમને ચોખ્ખું કીધું હતું કે હોળી પછી હું તમે પૈસા આલ્યો અને તમે બીજા દાર આવીને ઉભા હું તાત્કાલિક તો ચોથી લાવું. પૈસા મારે હું તમે ત્યારે માગું લ્યો મારે જરૂર પડી એટલે માગવા આવ્યો કે એને થોડો આવ્યો હું. હવે એ તમે જે મોનો એ પણ હાલ મારા પાસે રૂપિયો નહીં. હું તો શું કરું કહો ક્યાં તમે 2 હાથ જોડું બાકી મારા પાસે પૈસા તો નહીં. મેહુલજી મારા કે હાથ જોડવાની જરૂર નહીં તમારે. પણ શંભુજી હું કરું તા તમે તાત્કાલિક આવીને ઉભા રહે પછી હાથ જ જોડું તા બીજું શું કરું કહો. તો પૈસા જરૂર હોય તો પૈસા પછી લેવા આવું કે નહીં? મારા પાસે 1 રૂપિયો નહીં. જુઓ હું તમને ચોખ્ખું શબ્દ કહી દઉં કે મારા પાસે હાલ 1 રૂપિયો નહીં. મારા સગવડ થાય એદા હું તમને આલી દઉં અને હું તમને મોડીએ બોલ્યો તો ને હાલ એ કહું છું તો હોળીના બીજા દાર પૈસા આલી દઉં પણ હાલ 1 રૂપિયો નહીં મળે. અરે કશો વાંધો નહીં તમારે જે વ્યવસ્થા ના થતી હોય તો હું કરી આલું તમને. એટલે તમે વ્યવસ્થા કરી એટલે કહેવા હું માગો? તમારી પાસે જમીન જેટલી? જમીન તો વળી 6 વીઘો. ભાઈ જાણે વીઘો મેં કીધું અડણો. એ શંભુજી ઓ મગજ ઠેકોણ હોત નહીં હું વાત કરો. 1 ના 1 વીઘો જમીન છે એમાં મેલી દેવાની મારા પાંચસો કે 10 વીઘા છે. કશો વાંધો નહીં તમે ના મૂકતા હોય તો હું મૂકી આલું અને હું એ 50,000 લઈ લઉં. મારી જમીન તમે મેલી દો એના પર પૈસા લઈને તમે વાપરો. હું તાણ હું ને ભાઈ તમે ત્યાં હોળી પછી એ છૂટી કરજો તો હજી પગના મેં જાય જમીન પર. તો હજી પણ મારો છોકરો ઘેર હજર તો થઈ જાય. મારે કોઈ નહીં જોવાનું. શંભુજી હાવ તો આવું ના હોય. એટલે આ મહેમાન હવે જલ્દી આવો મારો મોડું થાય. હોવા 2 દરવાજા ને બારીનું 2 સેટિંગ કરી આલો. હવે તમે માપ તો લઈ જાઓ પહેલા હું પૈસા તમને આપું છો ના પાડી કહો. ઓ હલવા ઓ હાલ આવો તમે હો મારે પોની વળે એટલે એ હા આવો મેલજી આવો. આવો ઘર તો આવું બનાવ્યું હો. ઘર બનાવી જ છે ને તમારે જેવો તો અમે પૈસા વાળા આવી તે ઘર ના બનાવી કહો એમ કરીએ. તમે એવું મજાક કરો તો પૈસા વાળા આવીએ તાર પૈસા વાળા તમે જેમથી ગઈ ધામ દુગત કરી ડીજે બીજે બધું લાયા તમે તો. અરે લાલપા જે થયું તો બરોબર છે પણ આજ હું તમારા પાસે થોડી જરૂર હતી ના આવ્યો. નિરાશ ના કરતા મને હો. બોલો તે ખરા એટલે 50,000 ની જરૂર હ. એક વાત કહું ખોટું ના લાગે તમે. લાલભા તમે આ જે કહેવું એ કહો મને લાગી ખોટું નહીં લાગે પણ મને ટેકો કરવું પડશે આજ. બધા લોકો ના કરે પગ પછી આ બધું તો દેખાડો કરવાનો હતો. આ ડીજે આ પબ્લિસિટી બધી આવી એ તો લાલભા હવે છોકરો હતો કે આ બધું કરવું છે તે પછી શું કરે બધું આદર્યું પણ આ તો જે ધાર્યું હતું ને એના કરતા વધારે ખર્ચો પહોંચી ગયો. હા તો પૈસા સગવડ થાય નહીં માણસ બરોબર થાય તમે કરી આપો થાય નહીં ના દરવાજા ના ખાવાના બારીઓ ના એટલે માં સેટ નહીં થાય પૈસાનું. તો સારું હતું તમારા પાસે ઘણી આશા લઈને આવ્યો તો હું. થાય નહીં તો કરી આલો તો ના પાડી કહો. સારું ભરો તાર. હા તાર બાજુ જમીન જમીન તો લાલભા કેવું હતું ખબર કે પેલા હતી 100 વીઘા જે પણ હાલ તો વીઘો જ છે. હા લીગો છે એ હાથવી રાખજો નકા લીગો વેચી મારશો. આ દેખા બધું કરવા ના વધે તેમ. સારું ભરો. હા જો વધે પૂરી લઈ આવો વધે પૂરી જે સારું હતું કાલ આવી પૂછ્યો. બાપા હા છોકરા કેમ કારીગર નહીં આવ્યા હજુ?
તો આયા તાર હજુ ઓ તારી પૈસા લેવાના હોય એટલે ટાઈમ ટુ ટાઈમ માગજી લોહી અને આવતા નહીં ટાઈમ સર. હવે એ તો કોઈ ખબર નહીં, તું ફોન કરજે ખબર પડે. હું એ વાત તો ખયો નહીં હોય થી તો આવી કરીને તો આને શું કરવાનું? દામોજી નંબર બધું લાવ, ફોન કરું લાગજો. મારો ઓફિસમાં ફોન પડી ગયો. હું ના તો પાડું, પૈસા ના જ દેવા કોમ પેલા, પછી આવું જ કરી આલ્યા. હા, એ તો આરતી કરતી હડો ને હવે. ખુદ ખરાબ તમે આપણે યાર. ખોટી નહીં થવાનું ઈવન વાતે. હેલો રે જીરાજી કેમ નહીં આયા આજ? હા જે આમ થયું. ઓહો ઓહો, એ તો હા, એ તો મજૂરોને પછી જવું પડે, ઘરનું હતો. હા ને કાલ આવી જાજો બા. એ હા એ હારું. એ તો ઈવન ગરમ જેમ હ એટલે પેલા મજૂરો પછી કે જેમમાં જવું પડે કે એના કારણે નહીં આયા. કાલ આવી જાય. એટલે આ જેમુન બેમુન બંધ કરાય તો એ વસ્તી શેર તો મેકતી જ નહીં હમુદી. એ વાત સાચી. હવે આપણે શું કરવાના? ઈવન રાખ્યું હતો એટલે આજ નહીં આવે ને. ના, આજ નહીં આવી. તમે હેતમ જવું તો જતા જો. સારું યાર, ખેતરમાં જાવું પાણી વાળા પેલા આજમાં. સારું સાહેબ કેટલા રહ્યા? આબા ત્યાં આવો આવો, હું ઘેર જ છું. એ ઉતાવળ કરજો. એ હા કેમ સાહેબ શાંતિજી? હો કેવું ચાલે કહો? આ રાગુ ચાલે. આ ગાય મોદી થઈ તે ડોક્ટરને બોલાવે છે. બરોબર છે. તમારે તો જો 2-3 ગાયો છે, ભેંસો છે, તે આવું ખેડ્યું થાય તો ડોક્ટર બોલાવો પણ જરૂર હોય તો. પણ આજ મારા તમારી જરૂર પડી હતી. તમારી વાળી એવું જરૂર પડી તમારી? એટલે આમાં કેવું હોય ખબર શાંતિજી કે મારા તમને ખબર તો છે કે મારા જેમ કરી હતી. એ તો ટાઈમે હું એક જગ્યાએથી થોડા પૈસા લાવ્યો હું, તે ભાઈના હાલવા એટલે તમે ના હોય તો 50,000નો ટેકો કરો ને. એટલે મેવલજી ટેકો એ કરો, પણ હું કાલ જ ગાય એક નવી લાવ્યો અને એ પૈસા એકન ભરી દીધા. હવે મારા જોડે તો અહીં નહીં, પણ તમારે તો અમારી જોડે આવવાની જરૂર હે. હવે તાર હું કરું કહો? 1-2 જગ્યાએ જોયું પણ એવાય એમ કે ના પાડી. હવે તમારી જોડી આવે તમે 50,000નું કરી આલ્યું હોત તો સારું હતું. એટલે પણ તમારે શું આડા આવડા ફરવાની જરૂર છે? તમારા ભાઈ 70 બેઠા તરત હમણાં 50 હું લાભ જોતા હોય તોય તમને આલ દી. આ બધે જવાની જરૂર છો? તમારી વાત સાચી છે, પણ અમારા બે ભાઈઓ વચ્ચે થોડું વિખવાદ જેવું છે એટલે એકબીજા નહીં બોલતા. એમ એ તો છોકરો વાદે તો થોડું ઘણું એવું રે, પણ એવું ના રાખવાનું હોય. તમે તાર જાઓ ને તો પૈસા તૈયાર છીએ, હું જોઈએ છીએ ભાઈ. એ તો સારું હલો નહીં થાય છે. આ મેવલજી થાય એવા નહીં, નકર હું ના પાડું. તમે આટલા મારું વગણે આવ્યા હું ના કહેતો નહીં, પણ હવે કાલ જ ગાય ના ભરે. સારું હલો તો આ કોઈ બાંધ થોવા હોય ને તો મને ફોન કરીને જોઈન કરજો હો. હા એ તો ફોન કર્યો હેડો. એ હા લે છોકરા, એ છોકરા, એટલે નોકરી કેમ નહીં ગયો? નોકરી રજા બાપા. રાજા સાહેબ બેસ. હું કહેતો તો પૈસા તાર જોઈ કેટલા પડે? પૈસા તો પડે તમામ કરવાની. એટલે મારે નહીં જોતા પડે યાર, જોવી એટલે હાલવા ટાઈમ તું ના ધોવાઈ દે. હવે પેલા તારા કાકો નહીં, એવા કોઈ પૈસાની જરૂર છે. ક્યાં કાકો? એટલે તારા 10 કાકા છે. મેવલ તો કઈ ઓવા તીવણ કે આવાહી તમારું હું રાખી ગયું મને. અલ્યા રાખ્યું ના રાખ્યું પણ એને જરૂર હો જો તો માગે ના કે તારવા હારા. મોટા ભાઈ આવો ભાઈ લેવો. એ જરૂર હતી એટલે આયા છે. એટલા નાના બધા વધારે બોલે નહીં તું. ભાઈ સમારો મારા કે ના તો કુડા કે જાય. હા આ તો થોડો તાન હું દઉં તો પછી આ એમાં થોડું ઘેર કોમ યાદ આવી. ના ના એટલે હું કોમે આતા કત ખરા. ના તો મારે થોડું ઘેર કોમ છે, ઘેર બેઠે બધું ઊંઘું જવું ઘેર. બધી વાત સાચી હે પણ જે કોમે આ કહી દો તમે તાર કોઈ ચિંતા કરશો નહીં. એટલે મોટા ભાઈ તમને ખબર તો છે તમને એ બે દાડા મારી જેમ કરી દી ને. ઓવા ઓવા એ જેમ રાખી દે. બાપા તમે બોલાયા હતા પેલા આખું ગોમ આવી ગયું, તમે બોલાયા હતા.
તમને બોલાયા નહીં. આ મને ગામની વસ્તી ઘણી એ કહી દઈ કે તું આટલું બધું આદરી બેઠો તારો મોટો ભાઈ હાજર નહીં. મને એના ઘણું દુઃખ થયું, પણ આ તમારી જરૂર પડી હું તમારી જોડે આવ્યો. ભાઈ એ ભાઈ પૂજા કરે નહીં, ભાઈઓ બધું રહેવાનું. શું જરૂર હતી કે એટલે હું જેમ કરી ને એટલે આપણે પેલા સમૂહજી નહીં થોડી હું 50,000 વેચવા લાવ્યો હતો. તે એવા એવું કીધું પહેલા મેં ચોખવટ કરી હતી કે હું તમારે ઉડીના બીજા દાડા 2 દાડા પછી હું તમને પૈસા આપી દઉં. પણ એને તાત્કાલિક આવી ઉભા થઈ જાય કે મને હાથ ના હાલ પૈસા આપ. હવે હું હાથ ના હાલ પૈસા કોથી લાઈને આલું કે તો શંભુજી પૈસા લેવાના ઓવા કેટલા લેવાના? એટલે 50,000 આવવાના પણ એને કોઈ ખબર હોય કે પૈસા ના હોય તો કોઈ નહીં. એટલે આપણે જે મારા ઘરમાં જે વીઘો લે ને એને જમીનથી હું શેરું અને જેના પૈસા લે એટલે હું તને વીઘો પાછો આલ્યો. મને તો આટલું કીધું હોય ને તાર એટલે જમીન થોડી સેવા જેવાતી છે. તે તો લીધા હોય તો પછી શેરીએ તાર. આ મોટાભાઈ તમને ખબર કે વીઘા છે મારા પાસે કશું ઘર નહીં અને વીઘો એના શેરું તો પછી હું બેસવાનો 4 પૂરો ચોથી લાવું છોકરાનું હું ભરવાનું કહેજો. બધી ભાઈ તારી વાત સાચી હ, પણ મને એ વાતનું ખોટું નહીં લાગ્યું તું મને ના બોલાયો. પણ મને આજે એ વાતનું ખોટું લાગ્યું કે તું આખા ગામમાં ફરતો હતો, પેલા દોસ્તની જોડે પૈસા માંગતો હતો, તારા હું વાપર્યું તું. તારો ભાઈ કરતા તારો ભાઈ નતો જીવતો. મોટાભાઈ મને એવું હતું કે આગળ કહેવા વચ્ચે આવીને ઝઘડો થયેલો હું તમારા પાસે આ તો તમે મને ના પાડશો એટલે હું સલામમાં મારે હું તમારી જોડી નતો આવતો. ભાઈઓ તો અત્યારે દુનિયા ભાઈઓ તો ડખા રહેવાના, પણ ખરા ટોળે ભાઈએ જ કોમ આવો. અને હું તારા આવા સમયમાં કોમો ના આવું તો ભાઈ હતો કે આવો. હું તમારા પાસે ઘણી આશા લઈને આવ્યો. તમે 2 હાથ જોડમાં ખાલી આટલો ટેકો કરો મારે વીઘો સીરી નાખી પેલા. જો વાપર મારી વાત, ભલે તું આવ્યો તું ના આવ્યો તો તોય હું પૈસાનો ટેકો કરવાનો ન હતો. ઘેર આવીને તરત હું છોકરાને પૈસાની જ વાત કરી હતી અને એટલા તમે આવ્યા. એટલે પૈસા હું રાત દાડે ઇન્કમ નહીં કમાતો, ઉજાગરા કરું હું. એટલા તારા મોટો કરવાનો જોર નહીં થયું હોય મને જોર નહીં આવ્યું હોય. એટલે હા બાપો જોર તો લાવી વાત કરો હા મોટા કરો એ કોઈ કહેતા નહીં બનતા કે મને જોર નહીં આવી જોર નહીં આવી. એટલા વાપર મારી વાત. ચાલશે ના થયો હોય તો ચાલશે તો હું બીજો તમે તાર બીજો તોય જવાની જરૂર નહીં. પૈસા હું જ આલે 50 ના 55 લાખ છે તોય હું આલી દે. તમે ચિંતા કરતા નહીં. વોચ પડતા પૈસા એને હું આલી દે. અને તું લે વધારે બોલ્યા કર. જા બેંક પર જઈ પૈસા લેતા જા. લાવું છું. લાવ નહીં લઈ તરત આમ હમણાં આ હાલ બીમ. હવે તો ભાઈ ખોટું ના લગાડો. સુગર મત છે બરોબર, એટલે બુદ્ધિ ઓછી પોક. એટલે ખોટું ના લગાડો ને વાતનું. મોટાભાઈ છોકર માટે એટલે જાણે એ બધું જોયું તાણે એ બોલે મારાથી ભૂલો થઈ આ હું એવા ગુના કરાય તારા છોકરો બોલે હું તમને પહેલાથી હારું રાખ્યું હોય તો તારા છોકરો મને કાકો કહેતો હોય તારે ના બોલ્યો હોય હું રાખ્યું નહીં તારા તારે બોલે મને વાત સાચી. એ તો જે થવાનું છે થઈ ગયું. એ બધી હવે ચિંતા છોડી મેલો. અને જુઓ ગમે ત્યારે ગમે તેવો સમય છે ને તો ગોમ કોમ નહીં આવે, પણ ભાઈ છે ને ભાઈ એ પહેલો તમારા પડખે ઊભો છે. તમે જેવું ન બોલતાય પણ ભાઈને કદી એ ભૂલવો નહીં. હારું તો હું અત્યારે તો હું સગવડ થાય મને ફોન કરજો. સગવડ ને તમારે કોઈ જવા દઉં ને પૈસા મારી તે હું આલ દીધું ભાઈ 50,000 નહીં એ તો હું આલ દીધું. તમને ચિંતા કરતા નહીં. હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા.